નામ સુરેશભાઈ છગનભાઈ ચૌહાણ છે. હું સિહોરનો વતની છું અને હાલ અખિલ ભારતીય યુવક કોળી સમાજમાં ભાવનગર જિલ્લાના મહામંત્રી તરીકે હું ફરજ નિભાવું છું. આજે અમે સોશિયલ મીડિયામાં ગઈકાલે જે વિડીયો વાયરલ થયા હતા 2 દિવસ પહેલા, એટલે અમને એક માહિતી મળી. એટલે આજે અમે અહીંયા જે પીડિત પરિવાર જે છે કોળી સમાજના જે ખેડૂત છે એની મુલાકાતે એમાં આવ્યા છે. અમારી સાથે આપણા સમાજના અમુક જે લોકો છે ને એ આ કેસ બાબતે એવો ખોટો મેસેજ આપે છે કે ભાઈ આ જમીન છે એ આના ખાતે છે, આ વેચાઈ ગઈ છે, આમાં આપણે રસ ન લેવો જોઈએ. એટલે એ જે લોકો છે ને એને હું ખાસ કહેવા માંગુ છું કે તમે અહીંયા આવો, તમને વ્યક્તિગત જે ખેડૂત પરિવાર જે પીડિત પરિવાર છે એની સાથે જે કાંઈ પ્રોબ્લેમ હોય એ તમારો વ્યક્તિગત પ્રોબ્લેમ છે, આ સમાજની મેટર છે. આજે કાંતિભાઈ અહીંયા જે મૂળ માલિક છે ને એ કોળી સમાજના એક આગેવાન છે, બરોબર છે. એટલે સમાજ હંમેશા એની સાથે રહેશે. બીજું કે રહી વાત કબજાની, કબજો હાલમાં કોળી સમાજના ખેડૂત પાસે છે અને કબજો છે ને બળવાન છે. જ્યાં જેને જ્યાં કાયદામાં જાણવું હોય ને એ જાણી લેજો, કારણ કે કબજો બળવાન છે. અગાઉ એવા હાઈકોર્ટમાં એવા ચુકાદા છે કે કબજો જેની પાસે હોય ને એ કાયદેસર એના મૂળ માલિક બને છે. એટલે જે કાંઈ એવા ખોટા મેસેજ ફેલાવે છે એની અમારી ખુલ્લી ચેતવણી છે. બાકી રહી વાત જે લુખા ગુંડા જે તત્વો છે, બરોબર છે, અને આજે અમે સોશિયલ મીડિયાના માધ્યમથી ખાસ કહેવા માંગીએ છીએ કે તમે એવું ન સમજતા કે ભાઈ આ પરિવાર ખેડૂત પરિવાર છે ને એની સાથે સમાજ નથી. સમાજ છે ને તમારી જે કાંઈ કાયદાકીય મેટર હોય એ તમે કાયદાકીય મેટરથી લડો, બરોબર છે. એનાથી અમને કાંઈ પ્રોબ્લેમ નથી, એમાં અમે તમને કાંઈ બાધા આપશું નહીં. બાકી જો રહી વાત અહીંયા કોઈ આવીને કોઈ ગુંડો કોઈ લુખ્ખો તત્વ આવીને જો કોઈ ખોટી રીતે અમારી બહેનો દીકરીઓને કે માતાઓને જો કોઈ બળજબરી કરશે ને તો એ સમાજ ક્યારેય ચાખી લે નહીં. એટલે ધ્યાન રાખજો, બગદાણા વળી ન થાય. એટલે અમે છે ને સોશિયલ મીડિયાના માધ્યમથી ખુલ્લી ચેલેન્જ આપીશ કે કોઈ લુખ્ખો કોઈ તત્વ હોય જે કાંઈ બધું કોર્ટમાં હાલતું હોય ને એ કોર્ટના કાયદાકીય મેટરથી લડજો. જય કોળી સમાજ, જય મંદરતા, જય વેલનાથ.